કોઈ પણનો વિશ્વાસ તમે એક જીતો ને પછી વિશ્વાસ જીતા પછી વિશ્વાસ તૂટે ને એટલે એ માણા પછી વિચારીને પગલાં ઉપાડે કે દૂધનો રાજેલો હોય ને છાશે ફૂંકીને પીવે હે ને. એટલે એકવાર અન્ના હજારે એવું આંદોલન કર્યું હતું કે લોકોને લાગતું હતું કે 2 મેચ દૂર છે હવે ક્રાંતિ થઈ દેશમાં સમજો. અને પછી એની ક્રાંતિના ગર્ભમાંથી કેજરીવાલ પેદા થયો અને કેજરીવાલે શું કર્યું એ બધાને ખબર જ છે. મતલબ જે વસ્તુનો જે લોકોનો એને વિરોધ કર્યો એ બધા હારે ગઠબંધન કર્યા, જે લોકોને સૌથી ખરાબ કીધા એની હારે ગઠબંધન કર્યા, જે વસ્તુનો વિરોધ કર્યો કે સરકારી બંગલા લે હે ને ગાડીઓ લે હે ને આમ લે હે ને તેમ લે હે બધું ને કર્યું. શીશ મહેલ તમને ખબર જ છે. તો એ વખતે ને જનતાએ ને અરે તમને એવા લાખો લોકો મળી જાય જેને કેજરીવાલને બનાવવામાં સપોર્ટ કર્યો અને પછી એમને અત્યારે પસ્તાવો થાય છે કે આ માણસને આપણે આગળ લાયા હતા. એટલે આ કોકરોચ પાર્ટીથી આવું કંઈ નથી થવાનું. ચમ ખબર હે લોકો એકવાર કરી ચૂક્યા હે આવો વિશ્વાસ અને વિશ્વાસ એનો તૂટેલો હોય એટલે જલ્દી વિશ્વાસ નહીં કરે. હા અને સમર્થન મળશે એમ ખબર હે કેમ કે દેશમાં હવે કેટલાય હે જે બીજેપી વિરોધી છે અને બીજી પાર્ટીઓ ઉપર હવે વિશ્વાસ નથી રહ્યો એટલે આ બધું જવાના જ છે. એમાં કોઈ બેમત નથી. લઈને સપોર્ટ મળશે 100%. પણ હાલમાં એમનો જે પેપર લીકનો મુદ્દો હોય એનો હું ખુદ સમર્થક છું કે દેશમાં આપણો અત્યારે જે શિક્ષા મંત્રીની નહીં હાલે એમ એ હું ખુદ માનું છું. એને હટાવવો જોઈએ અને પેપર લીકમાં સરકાર ફેલ રહી છે એમાં હું માનું છું. પણ હાલનો મુદ્દો એનો પેપર લીકનો છે અને ભવિષ્યમાં તમે જોજો એનો એક જ મુદ્દો હશે બીજેપી હટાવો. જોજો તમે એનું એક જ લક્ષ્ય હશે